ओम नमः शिवाय, हर हर महादेव, ओम वैष्णवे नमः। 10मो अध्याय दहा अस्थि संचय कर्म निरूपणम। दह अस्थि संचय कर्मનું વર્ણન। અધ્યાય 10। નમઃ પરશુ હસ્તાય, નમઃ શત્રાંતકારીને, નમઃ સત્ય પ્રતિજ્ઞાય અજીતાય હયજ્યાત્યાય જીતાય નમો નમઃ। નમસ્તે લોકે નાથાય, નમઃ ચક્રધરાય ચ, નમઃ શિવાય સૂક્ષ્માય પુરાણાય નમો નમઃ। ગરુડ ઉવાચ દેહેતઃ વિધાनं ચ વદ સુકૃતનામ વિભો, સતી यदि भवेत पत्नी तस्याश्च महिमा वद। ગરુડજી બોલ્યા, હે પ્રભુ, પુણ્યશાળી દેહ ધનની વિધિ મને જણાવો અને પતિવ્રતા સ્ત્રીની મહિમા અને ફળ પણ મને જણાવો। હજુ કહીએ છે આ સતયુગમાં લખાયેલું પુસ્તક છે, એને અત્યારે આપણે બધું ફોલો કરવા જઈએ તો સરકાર તમને એમની પાવર વાપરીને ખોટી રીતે હેરાન કરશે। એટલે આ લખ્યું છે, ખાલી વાંચી રહ્યા છે, આમાં જેટલું તથ્ય લાગે એ ફોલો કરવાનું। શ્રી ભગવાન ઉવાચ શૃણુ તારક્ષ્ય પ્રવક્ષ્યામિ સર્વમેવોર્ધ્વ દેહિકમ યત્કૃત્વઃ પૌત્ર પૌત્રાશ્ચ મુચ્યતે પૈતૃકાત દ્રોણાતઃ। ભગવાન બોલ્યા, હે ગરુડ, હું તમને ઉર્ધ્વદેહી કર્મવિધિ કહું છું કે જે કરીને પુત્ર પૌત્ર પિતૃઋણમાંથી મુક્ત પામે છે। બરાબર। પિતૃ વિશે બહુ બધા ચોપડીઓ લખાઈ છે અને એના પરથી બહુ બધી વિધિઓ છે જે આની અંદર પહેલાં હતી પણ અત્યારે નથી। સંસ્કાર વિધિ દત્તે બહુવિધાને પિતરોરંત્યે સ્ટીમાચરતઃ તેનાગ્નિષ્ઠો સદૃશમ પુત્ર ફલમ વાપુન્યતઃ। બહુ દાન કરવાનું ફળ શું છે? પુત્રએ પોતાના મા બાપને અંત્યેષ્ટિ સંસ્કાર ભલી ભાંતિ કરવા જોઈએ। એ કરનાર પુત્રને અગ્નિષ્ટોમના ફળની પ્રાપ્તિ થાય છે। બરાબર। જેમ ગ્રીન માઇલમાં દેખાડ્યું છે, પેલો જીવતો હોય છે 104-105 વર્ષ સુધી। એનું આખું જે ગ્રીન માઇલ મૂવી છે એમાં એ છેલ્લે એવું જ કહી રહ્યો હોય છે કે મેં એનો એ પેલો જીવા માગતો હતો પણ એને જીવા ના લીધું, એટલે એની ઊર્જા મારામાં આવી ગઈ અને મને અત્યારે ભગવાન મૃત્યુ જ નથી આપી રહ્યા। બરાબર। એટલે આવું થાય ઘણી વખત તમારે પોતે એ જગ્યાથી જવું હોય તો તમે જઈ ના શકો, એટલે તમારું ધાર્યું થાય નહીં। તદા શોક પરિત્યજ્ય કર્યેન મુંડનમ સુતઃ સમસ્ત બાંધવૈર્યુક્ત સર્વ પાપ નૃત્યે માતા મૃત્યો યેન કારિત મુંડનમ નહીં આત્મા ચ સતહંજ્ઞે સંસારાણવતારઃ। તે વખતે પુત્રને શોક ત્યાગ કરી સમસ્ત પાપોમાંથી મુક્તિ પામવા માટે બાંધવો સહિત મુંડન કરાવવું। માતાએ કે પિતાનું મૃત્યુ થયું હોય ત્યારે જો પુત્ર મુંડન ન કરાવે તો તે મૃતકનું મુક્ત કરનારો કઈ રીતે ગણાય? અધમુંડનામાવશ્યમ નખ કક્ષી વિવીર જતમ તત સંબાંધ સ્નાત્વા દૌત વસ્ત્રાણી ધાર્ય સદ્યો જલમ સમાન્ય તતસ્તમ સ્નાપ્ય સ્વમ મંડિત ચંદને ગંગા મૃતિ કયાથવા। તેથી પુત્રએ નખ અને છાતી બગલના વાળ કઢાવવા અને માથે મુંડન કરાવવું। ત્યારબાદ સમસ્ત બાંધવો સહિત સ્નાન કરીને ધોયેલા વસ્ત્ર ધારણ કરવા। ત્યારબાદ નદીના જળથી પ્રેતને મૃતકને સ્નાન કરાવવું અને તેના શરીરે ચંદન લગાવીને પુષ્પોની માળા પહેરાવી। હવે આખું આ માઇક્રોબાયોલોજીકલની દ્રષ્ટિએ એસેપ્ટિક કન્ડિશન ક્રિએટ કરવાનું કહે છે અને ડેડ બોડીને પણ જે લઈ જવાની છે એને ચંદન લગાડીને ડિસઇન્ફેક્ટન્ટ જેવું કરી દેવાનું છે। બરાબર। એક ટાઈપનું ડિસઇન્ફેક્ટન્ટ તે વખતનું। નવીન વસ્ત્રે સંચછાદ્ય તદા પિંડમ તદક્ષિણમ નામ ગોત્રમ સમુચાર્ય સંકલ્પેન
नापास्यहत मृत्युस्थाने शवो नाम तस्य नाम्नः प्रदापयत तेन भूमिर्भवेत् तुष्टा ततस्थिता त्रुद्देवताः द्वारदेशे भवेत् पान्थस्तस्य नाम्ना प्रदापयत तेन नैवो पदाताय भूतकोटिषु दुर्गता અને નવું વસ્ત્ર તેને ઓઢાડવું. ત્યારબાદ નામ અને ગોત્રોચ્ચાર કરી સંકલ્પ સહિત અપસપ્યપણે દક્ષિણા સાથે મૃત્યુ સ્થળે મૃતકને નામથી પિંડદાન કરવું. આમ કરવાથી પૃથ્વીની અધિષ્ઠતા દેવ સંતોષ પામે છે. ત્યારબાદ ઘરના બારણા ઉપર પિંડ આપવા. આમ કરવાથી ભૂતગણમાંના જે દુર્ગત અર્થાત માર્ગ અવરોધક સંતોષ પામે છે અને તેમનો માર્ગ રોકતા નથી. બરાબર. આપણે ગોત્રનું મહત્વ દરેક સંસ્કાર હોય છે, 16 સંસ્કાર એમાં હોય જ છે, જેથી આવનારી પેઢી સવાઈ આવે. પણ અત્યારે લોકોને મોડર્ન કરીને બહુ લાય હોય છે. બરાબર. અત્યારે પેલું ચાલી રહ્યું છે, પૈસો વધુ આવી જાય ને તો ઘણી વખત એ આપણને જ્ઞાની બનાવી દે છે. જ્ઞાની એવો જ્ઞાની બનાવે ને જે અર્થનો અનર્થ કરી નાખે. એટલે હંમેશા ગુરુદેવ રાખવા, એમની આજ્ઞા અનુસાર જ આ બધું કરવું. તથા પ્રદક્ષિપામ કૃત્વા પૂજનીય સ્નુષાદિભિ સ્કંદપુત્રેણ દાતવ્યસ્ત દાન્યૈર બાંધવે સહ ધૃત્વા સ્કંદે સ્વપિતરમ યસ્મશાનાય ગચ્છતિ સો સ્વ મેધ ફલમ પુત્રો લભતે ચ પદે પદે. ત્યારબાદ ઘરની પુત્ર વધુ આદિએ તેની પ્રદક્ષિણા કરીને તેનું પૂજન કરવું. ત્યારબાદ અન્ય બાંધવો સાથે પુત્ર કે પ્રેત શવ તે ખભે ઉપાડવું. પોતાના ખભા પર બાપને સ્મશાન લઈ જનારો પગલે પગલે અશ્વ યજ્ઞનું ફળ આવે છે. અતિથિ પણ આ ખરેખર થાય છે. એટલે કોઈ દિવસ વિદેશ પ્રયાણ કરવું જ નહીં જ્યારે માતા પિતા ગડા થતા હોય ત્યારે. કેમ કે તમે પછી આવો સંધ્યાકાળ પછી જો મૃત્યુ સંધ્યાકાળ પહેલાં થયું હોય તો સ્મશાને સંધ્યાકાળ પહેલાં લઈ જ જવા પડે. બરાબર. એટલે ભગવાન ના કરે કે તમને એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય જ્યારે તમે મુખાગ્નિ આપી ના શકો. નીત્વા સ્કંદે સ્વપૃષ્ઠે વાસદાતા આનેન લાલિત તદેવ તદ્રુણાન મુચ્યન અમૃતમ સ્વપિતરમ વહેત તદોદ માર્ગે વિશ્રામમ સમારાજ્યાભ્યુક્ષ્ય કાર્યતે સંસાનાય ભૂત સંજ્ઞાય તસ્મૈ તેન પ્રદાપયત. બાલ અવસ્થામાં પિતાએ પુત્રને ખભે અને ખોળામાં લઈને લાડ લડાવ્યા હોય છે તે રીતે પુત્રએ પોતાના બાપને કાંધ આપીને સ્મશાન લઈ જાય ત્યારે પિતાને એ ઋણમાંથી મુક્ત થાય છે. માર્ગમાંથી સ્મશાનમાં જઈને ત્યાં જળથી પૃથ્વી પવિત્ર કરીને પ્રેત શવને સ્નાન કરાવી ભૂત નામના પ્રેતને વિશ્રામ પિંડદાન આપવું. એટલે આપણે એક પિક્ચર આવેલું, બરાબર, એમાં બધું દેખાડવામાં આવ્યું છે ભૂત કોણ હોય છે. બરાબર. કોઈ ભૂત એટલે જે તમે સમજો છો એ નહીં, આ જે અહીંયા ડેફિનેશન આપી છે, ભૂત નામ પ્રેતને જો આવો તો ભૂત પિક્ચરમાં દેખાડ્યું શરૂ થાય. ઈશા રાક્ષસ ये चान्या दिक्षु संस्थिता तस्य होत व्यदहस्य नेव योग्य कारका ततो नीत्वा शमशानेषु स्थापय्य दूतारामुखं तत्र देहस्य दार्थां स्थलं संशोध्य तथा सन्मार्ज्य भूमिं संलीप्यो लिखो युद्ध दत्यः च वेदिकाम अव्युक्षो पासमादाय वह निहितत्र વિદ્યાનાથઃ. પિશાચ રાક્ષસ અને દિશાઓના આશ્રય નિર્વાહ કરનારાઓને પિંડદાન આપવું. તો જો ત્યાં પિંડદાન ન કરાય તો ત્યાંના પિશાચ આદિ એ મૃતકને માંસનું ભક્ષણ કરે છે અને દહક્રિયામાં તે પ્રેત અયોગ્ય ઠરે છે. પછી પ્રેતનું માથું શવનું માથું ઉત્તર બાજુ રાખવું. દાહક્રિયા માટેનું સ્થળ શુદ્ધ સારું શોધવું. ત્યાંની ભૂમિ જળથી પવિત્ર કરી ગાયના છાણથી લીપવી. એ સ્થળને થોડીક માટી અંગૂઠા તથા ટચલી આંગળીના ચપટીથી ઉપાડીને પવિત્ર કરવી અને ત્યાંના વિધિપૂર્વક અગ્નિનું સ્થાપન કરવું.
એ સ્તરની થોડીક માટી અંગૂઠા તથા ટચલી આંગળીએ ચપટીથી ઉપાડીને પવિત્ર કરવી અને ત્યાં વિધિપૂર્વક અગ્નિને સ્થાપના કરવી. બરાબર. પુષાશર્ત અર્થાભ્યચર્ય દેવમ ક્રવ્યા દસંજ્ઞકમ લોમભયસ્ત્વનુવાકેન હોમમ કુર્યાધ્યથા વિધિ ત્વમ ભૂતવૃજ નોદ્યસ્તિહમ ભૂતમ પરિપાલક અમૃત સાંસારિક તસ્માદેન ત્વમ સ્વર્ગતિમ મય. એ અગ્નિને પુષ્પાક્ષ તૈરાથ ક્રવ્યાદ નામે પૂજા કરવી અને ઘી વડે લોમભ્ય સ્વા નામના દેવ મંત્ર દ્વારા વિધિપૂર્વક હવન હોમ કરો. ક્રવ્યાદ અગ્નિ મંત્રથી અગ્નિની પ્રાર્થના કરવી. હે ક્રવ્યાદી અગ્નિ, આપ સમસ્ત પ્રાણી માત્રને ધારક, સમસ્ત જગતનું કારણ તેમજ સમસ્ત જગતનું પાલન કરનારા આ મૃત્યુ પામેલા સંસારીને આપ સ્વર્ગે લઈ જાઓ. ઇતિ સંપ્રાર્થ્ય ત્વાગ્નિમ ચિતામ તત્રૈવ કાર્યતે શ્રીખંડ તુલસીકાષ્ઠે પલાશાશ્વહત દારુભિ ચિતામારોપ્ય તમ પ્રેતમ પિંડો દ્વૌ તત્ર દાપ્ય ચિતાયમ સહવસ્તે ચ પ્રેતનામ્ન ખગેશ્વર ચિતામોક્ષ પ્રભૃતિકમ પ્રેતત્વ મુપજાયતે. આમ અગ્નિ પ્રાર્થના તો તુલસી કાઢો અને પીપળાના લાકડાના ચિતા રચવી. ત્યારબાદ ચિતામાં પ્રેતને સ્થિત કરી 2 પિંડ આપવા, એક ચિતા ઉપર અને બીજો મૃતદેહના હાથમાં. મૃતકના નામને 3 વાર પિંડદાન કરીએ ત્યારથી સપિંડ સાથે મૃતકને પ્રેત નામ પ્રાપ્ત થાય છે. બરાબર, આત્માનું નામ પ્રેત થઈ જાય. મૃતકના નામને 3 વાર પિંડદાન કરીએ ત્યારબાદ સપિંડ સાથે મૃતકને પ્રેત નામ પ્રાપ્ત થાય છે. કેપી તમ સાધકમ પ્રાહુ પ્રેત કલ્પ વિધો જનઃ ચિત્તાયમ તેના નામના વહ પ્રેતા નામના થવા કરે. ઇત્યવેમ પંચમી પિંડે સવસ્યાહુતિ યોગ્યતઃ અન્યથા ચ ગાતાય પૂર્વોક્તાસ્તથે ભવન્તિ હિ. પ્રેતો દત્વા પંચપિંડાત હુતામાદાય તમ તૃણે અગ્નિપુત્રસ્તદા દધ્યાનઃ વહ ભવેત પંચકમ યદિ. કેટલાક પ્રેતકલ્પ ગયા હતા તેને સાધક એવું નામ આપે છે. તેથી તે નામથી કે પ્રેત એવા નામથી ચિતા પર પિંડદાન કરવું. બીજું નામ સાધક છે. બરાબર. આમ 5 પિંડ આપ્યા બાદ જ સૌને આહુતિ ને યોગ્યતા પામે છે. જો આ 5 પિંડ ન અપાય તો આગળ કહ્યા પ્રમાણે રાક્ષસ આદિ યોનિને કુંડને નાશ કરવાની પ્રવૃત્તિઓ આરંભી કરી દે છે. એટલે જો આ 5 પિંડ ના અપાય એટલે આપણે કહીએ છીએ સ્મશાને બહુ બોલવું નહીં. જો આ વિધિ વ્યવસ્થિત ના થાય તો આવું થાય. 5 પિંડદાન બાદ હોમ કરેલ અગ્નિને પુત્ર પંચક ન હોય તો ચિતા પર મૂકવો. પંચકેશુ ઋતુ યસ્તુ ન ગતિમ લભતે નરઃ દાહસ્તત્ર ન કર્તવ્ય કૃતે નક્ષત્ર પંચક પેવત્યતમ ન દહાય ચ ન શુભમ ભવેત. પંચકમાં મૃત્યુ પામનારની ગતિ થતી નથી. તેથી પંચક હોય તો પ્રાયશ્ચિત કરીને જ તેના દેહનો દહાકર્મ સંસ્કાર કરવો. આમ ન કરાય તો કુંડની અન્ય વ્યક્તિનું પણ મરણ થાય છે. ઘનિષ્ઠા નક્ષત્ર પ્રથમ ચરણથી આરંભતો અને રેવતી નક્ષત્ર સુધીના કાળ પંચક ગણાય છે. આ નક્ષત્રનું મૃત્યુ થાય તો પ્રાયશ્ચિત કર્યા વિના ગૃહ યોગ્યતા ગણાતી નથી. પંચકમાં દાહક્રિયા કરવી અશુભ મનાય છે. ગૃહે હાનિર્ભવેત્યસ્ય વૃક્ષેષુ મૃતો હિ પુત્રાણામ ગોત્રીણામ ચાપી કશ્ચિદ્વિધન પ્રજાયતે અથવા વૃક્ષમાધ્યે હિ દાહ સ્યાદ સ્યાદ્વિધિપૂર્વક તદ વિધિમ
તે પ્રવક્ષ્યામિ સરદોષ પ્રશાંતયે. આ 5 નક્ષત્રોમાં મૃત્યુ પામનાર ઘરમાં કંઈક હાનિ અવશ્ય થાય છે, અથવા તો પુત્ર કે પિતરાઈઓ કે ગોત્રાઈઓ કંઈ ને કંઈ વિઘ્નાદિ ઉપદ્રવ અવશ્ય ઊભું થાય છે. હે ગરુડ, આ સમસ્ત દોષના નિવારણાર્થે વિધિ હું તમને કહું છું. એ વિધિ કરવાથી નક્ષત્રો અવળા હોય તો પણ મૃતદેહનું દાહ સંસ્કાર કરી શકાય. પંચકમાં મૃત્યુ થાય તો શું કરવું? શવસ્ય નિકટે તારક્ષ્ય નિક્ષિપે પુતલાન તદા ધર્ભભયમયાંશ ચતુર વૃક્ષમંત્રાભિમંત્રિતાનઃ તપ્તેહેમ પ્રક્તવ્યમ વહંતી વૃક્ષનામાભિરેતા જયત મંત્रणेन પુનર્હોમ મસ્તુ સંપુટે. હે ગરુડ, પંચક વખતે પ્રેત પાસે દર્ભના 4 પૂતળા બનાવવા. આ પૂતળાને વૃક્ષ નામના મંત્રથી મંત્રિત કરવા. ત્યારબાદ પ્રેત જયત મંત્ર વડે વૃક્ષ મંત્રને સંપુટ આપી હોમ કરવો. તતો દહ પ્રક્તવ્યશ્ચ પુતલકે સપિંડદાને કુર્યાત અસ્ય શાંતિવિધિમ સુતઃ તિલાપાત્રમ હિરણ્યમ ચ રૂપ્યમ રત્ન યથાત્કરમ ધૃતપૂર્ણ કાંસ્ય પાત્રમ દધા દોષ પ્રશાંત્યે. ત્યારબાદ એ 4 પુત્ર સાથે પ્રેત શવનો દાહ સંસ્કાર કરો અને સપિંડીને દિવસે પુત્ર શાંતિ રૂપે વિધિ કરવી જોઈએ. પંચકના લાગેલા આ દોષને શાંતિ માટે તલપાત્ર, સોનું, ચાંદી, રત્ન તેમજ ઘીથી ભરેલા કાંસાના પાત્રનું દાન કરવું. એવં શાંતિ વિદનામ તો કૃત્વા દાહે કરોતિ યહ ન તસ્ય વિદનો જાયત પ્રેતાયંતિ પરાન ગતિમ. એવં પંચકતઃ સ્યાત વિના કેવલમ દય સતી યદિ ભવે પત્ની યહ સહ વિનિર્દહેત. આ પ્રમાણે શાંતિ વિધિ કરીને પ્રેતનું દસ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, પંચકના મૃત્યુ પામનારી આ વિધિ મેં તમને જણાવી. જે પત્ની સાધી હોય અને પતિની સાથે મૃત્યુ પામે તો તેને પણ તેની સાથે દહ સંસ્કાર કરવો. પતિવદા યદા નારી ભારતુ વરીહિતે રતઃ ઇચ્છેત સ ગમને તદા સ્નાનમ સમાચરેત. કુંકુમાંજન સ્વદસ્ત્ર ભૂષણે ભૂષિતામ તનુમ દાનમ દધ્યાદ્વિજાતિભ્યો બંધુર્વર્ગેભ્ય એવ ચ ગુરુમ નમસ્કૃત્યમ તદા નિર્ગચ્છે મંદિરાદ વહી તતો દેવાલયમ ગત્વા ભક્ત્યા તમ પ્રણમેદ દરીમ. જે પતિવ્રતા પતિને ઘણી જ આસક્ત છે, જે સ્ત્રીઓ પતિના સહગમન પૂર્વે સ્નાન કરવું, પછી કંકુ, કેસર, કાજળ, ઉત્તમ વસ્તુના અલંકારથી સ્વદેહની શણગાર કરવું અને બ્રાહ્મણો તેમજ સગા સંમતિ બંધા બાળાદિને નમસ્કાર કરવા. સમર્પ્યા વર્ણમ તત્ર શ્રીફલમ પરિગૃહે લજ્જા આમ મોહમ પરિત્યજ્ય સ્મશાન ભાવને વ્રજેત તત્ર સૂર્યમ નમસ્કૃત્ય પરિક્રમ્ય ચિતામ તદા પુષ્પશયાન દતારોહે જાંકે સાપે પતિમહ. તેમને પણ અલંકાર આદિ સમર્પિત કરવા અને હાથમાં શ્રીફળ લેવું. લાજ અને મોનો ત્યાગ કરવો. પછી સ્મશાને તો ત્યાં દક્ષિણા કર્યા બાદ ચિતા બેસીને પોતાના પત્ને મસ્તકને ખમ મૂકી આત્મા કાઢે અથવા અયોગ્ય છે. બરાબર, બહુ પહેલા પત્ની વત્તા સ્ત્રીઓ હતી, હવે આપણને જોવા ઓછી મળે છે. એવું કહેવાનો અહીંયા ઉદ્દેશ્ય નથી, પણ સરકારે આ વિધિ પર કહીએ તો એમને અયોગ્ય લાગી છે. બરાબર, અને સરકાર કોણ ચલાવે છે? વિદેશી તાકાતો. એટલે આપણે એમને ગુલામ તો થઈ જ ગયા છે કોન્ટ્રાક્ટ જોબમાં. તમારા છોકરા હોય એટલે તમને કેનેડા મોકલવા પડે છે, ઓસ્ટ્રેલિયા મોકલવા પડે, ન્યૂઝીલેન્ડ મોકલવા પડે. આપણે અહીંયા લડવું નથી. આપણા માટે કોઈ બીજો લડશે, પણ આવશે કલ્કી અવતાર આવશે આપણા માટે. એવું ના થાય, આપણે લડવું પડે. આ દેશ આપણો છે, આપણા ટેક્સના પૈસા લોકો સેલેરી લે છે. બરાબર, ફાઇટ ઓર ફ્લાઇટ. પણ આપણે બધાએ એટલા બધા શું કહેવાય આમ ગીતાની વાતો કરીએ છીએ, પણ ગહન કરવું નથી. અધર્મ થતો હોય ત્યાં હિંસા કરવી પડે. બરાબર, પણ એવું છે ને કે ખાવાનું અને સિનિયર સિટીઝન તરીકે ઘરમાં
બધાને દબડાવવાના, એવી આજે પરંપરા થઈ ચૂકી છે. એ પરંપરામાંથી આપણે બહાર આવવું પડશે. આપણો છોકરો કોન્ટ્રાક્ટ જોબ પર જઈને કોઈ સુપાત્ર મળતું નથી. એના કારણે આપણે જ્ઞાતિમાં છોકરીઓ પણ બહાર લગ્ન કરે છે. બરાબર. જે કાળા દોડા કરતા હોય છે એવા અયોગ્ય પાત્રને યોગ્ય ઠેરવીને કે કમાય છે, સેટલ છે, એવું કરીને પછી 5-6 વર્ષે રિઝલ્ટ 000. બરાબર. જ્યારે એનો મન સંતોષ થઈ જાય છે એટલે બુલેટ ચૂકે આ ફ્લાઇટ મોડ પર રહેવું નહીં અને સરકાર સામે જજુમવું, જ્યાં કોન્ટ્રાક્ટ જોબ કરીને તમારું શોષણ કરવાનું. આપણા જ રાષ્ટ્રમાં આપણને કોન્ટ્રાક્ટ જોબ પર રાખવામાં આવે એ બહુ જ અયોગ્ય છે. બરાબર. એટલે જ્યાં વિરોધ ખરેખર કરવાનો ત્યાં વિરોધ કરો. આ બધી છે ને સરકાર, મીડિયા કે ત્યાં વિરોધ નહીં કરવાનો કે આ બાળક વિવાહ કુપ્રથા છે. તમે ક્યાં જોવા ગયેલા તમે? બરાબર. આપણા ગઢાઓ કેમ કરતા હતા? કેમ કે ત્યારે લૂંટારાઓનું બહુ બધું હતું. એટલા માટે કોઈ નક્કી ના હોય ક્યારે માણસ ફરી જાય. એટલા માટે તે જે વખતે જે કાળ હતો એ વખતે યોગ્ય હતી. અને બાળ વિવાહ ખાલી બહુ ઓછી જગ્યા પર થતું હતું. આપણા ગુરુકુળો હતા, એને રિવાઇવ કરવાના માટે કાર્ય કરો. આર્ટિકલ 30A કે શું છે, વર્ષોથી 75 વર્ષથી નીકાળવાના છે. આપણે આપણી જ વસ્તુ આપણા છોકરાઓને ધાર્મિક પુસ્તકો ભણાવી નથી શકતા. બરાબર. અને પછી આવી બધી તમે શું કહેવાય મીડિયામાં ચાલ્યું એટલે આપણે ચર્ચા કરવાની. રાજા રામ મોહન રોય, દયાનંદ સરસ્વતી, એ લોકોને પેડ હિસ્ટોરિયન હતા. આ બધા અંગ્રેજો વખતે પૈસા આપતા હતા લખવા માટેના, શેઠિયાઓ, જેથી તમે ભ્રમિત રહો. અત્યારે પણ આવું જ થઈ રહ્યું છે. એટલે જાતે ચોપડી ખોલો અને વાંચો. હવે તો દેશ આઝાદ થઈ ગયો, બધાને સંસ્કૃત વાંચવાનો હક મળ્યો છે. બરાબર. અને અનુવાદ કરેલું છે. ભલે એ મંત્રોના અસર ના થાય. જો જે અલગ અલગ બ્રાહ્મણો હોય જેમને લાયસન્સ મળ્યું છે એ લોકો એ મંત્રોનું ઉચ્ચારણ ના કરે તો પણ હવે તો બધું જે ઓરિજિનલ કે ડુપ્લિકેટ વાંચો તો સહી. તમારા અંદર જમીનમાં મોરલ વેલ્યુ ઇમ્બાઇબ કરો અને ફાઇટ કરો. કેમ નથી ફાઇટ કરતા? સખીપ્યમ શ્રીફલમાં દધ્યા દાહ હમા જ્ઞાપે તથા ગંગા સ્નાન સ્મમ જ્ઞાત્વા શરીરમ પરિદાહે પ્રસૂતિ ચ બાલમ પોષ્ય સતી ભવેત. પોતાના હાથમાં રાખેલું શ્રીફળ બહેનપણીના હાથમાં આપવું અને અગ્નિને સ્વયમે પ્રજ્વલિત થવાની આજ્ઞા આપી. તે વખતે પોતાના દેહને ગગના શાંત થયું રહ્યું છે તેમ પતિવ્રતાએ માનવું. પતિવ્રતા ગર્ભવતી પતિ સાથે સહગમન કરવું નહીં. તેણે તો બાળકના જન્મ આપીને બાળકનું રક્ષણ પાલન પોષણ કરવું. આ પણ લખ્યું છે. બરાબર. સપ્રથમ લખ્યું છે તો આ લખ્યું છે બાળક હોય શું કરવું? કેમ અડધા જ મંત્રો આ લોકો મીડિયા વાળા કહે છે? સમજ પડી? નારી વર્તાર માસાદ્ય શરીર રમ દહતે યદિ અગ્નિર દહતિ ગાત્રાણી નેવા આત્માનમ પ્રપીડ્યતે દહેતે ધ્યાયા દહેતે ધમાયમાનમ ધાતુનામ ચ યથા મલઃ તથા નારી દેહેત પાપમ ઉદાસે યહ મૃત્યુપને. પોતાના પતિ સાથે સહગમન કરનારી સ્ત્રીને દેહનો અગ્નિ બાળે છે ખરો, પણ જીવને કોઈ પણ જાતનું દુઃખ કે પીડા ઉત્પન્ન કરતી નથી. જેમ તાંબુ, સોનું આદિ ધાતુઓ મેલ અગ્નિમાં તપાવવાથી દૂર થાય છે, તેમ પતિવ્રતા સ્ત્રીઓ પોતાના મનને વૈરાગ્યરૂપી અગ્નિમાં પ્રજ્વલિત કરી પોતાના પાપો બાળવા. દિવ્યાદો સત્યયુક્ત શુદ્ધો ધર્મયુક્ત નર યથા ન દહેતે તપ્તલોહો પિંડેન કહરહિચિત તથા સ પતિ સંયુક્ત દહેતે ન કદાચન આત્માનઃ વર્તા વૃતેનેકત્વ માગતા. પરસ્પર વાદ વિવાદ થાય ત્યારે સત્યવાદી તપાવેલું લોડું પકડે તે દાજે નહીં. તેમ પતિ સાથે સહગમન કરનારી સ્ત્રી દગ્ધ થતી નથી. જીવરૂપી પતિ તેની સાથે એક્ય પામે છે. યવચ્ચાગનો મૃતે પત્યે સ્ત્રી આત્માના પ્રદાહયતે તાવન મુચ્યતે સાઈ સ્ત્રી શરીરાત કથનંચે તસ્માત સર્વ પ્રયત્નેન સ્વપતિ સેવ્યત સદા કર્મણા મનસા વાચા મૃતે જીવિત તદગતા.
સ્ત્રી પતિની સાથે સગમન ન કરે તો તે પોતાના શરીરથી મુક્ત બનતી નથી. તેથી સ્ત્રીએ સર્વ આત્મા ભાવે સર્વકાળે માનસિક કાયિક વાચિક કર્મો દ્વારા અંતઃકરણપૂર્વક પોતાની પતિની સેવા કરવી. મૃતે ભર્તારી અનારી સમારોહે દુતાશનમ સાનૃ નદી સમ ભૂત્વા સ્વર્ગલોકે મહિતે તત્ર સા વર્તુ પરમરત્યુન્માન સરોગણે રમતે પતિ અસાર્ધમ યાવદ્દિન ચતુર્દશ પ્રદીપ્યતે કુલત્રયમ પુનાત્યત્ર ભર્તારમ યાનુગચ્છતિ. પૃથ્વીના મૃત્યુકાળે પતિ સાથે સહગમન કરનારી સ્ત્રી અરુંધતી સમાન સ્વર્ગમાં પણ પૂજનીય અને માન્ય બને છે. ત્યાં પણ તે પોતાના પતિના સેવામાં તત્પર રહે છે અને અપ્સરાઓ તેની સેવા કરે છે. 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી એ ત્યાં નિવાસ કરે છે. સહગમન કરનારી એ સ્ત્રી પોતાના મોસળિયા પિયરી અને સાસરી અને પેઢીઓનો ઉદ્ધાર કરે છે, પવિત્ર કરે છે. तिस्रकोटयोर्धकोटी च यानि रोमाणि मनुष्ये तावत्कालं वत्से स्वर्गे पति सह मोदते विमाने सूर्यसंकाशे क्रीडते रमणेन सह यावदादित्यचंद्रो च वर्तुलोके चिरं वसेत्. તે મનુષ્યના શરીર પર જેટલા રૂવાડા છે તેટલા વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગમાં વાસ કરે છે. પોતાનો પતિ જે તે લોકમાં નિવાસ કરીને સૂર્ય સમાન તેજસ્વી વિમાનમાં જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી વસે છે. બરાબર. 7વો જન્મ નહીં, અહીંયા તો જેટલા રૂવાડા હોય ત્યાં સુધી સ્વર્ગમાં વાસ કરશે. પુનિશ્ચરાયુ સહ ભૂતવા જાય તે વિમલે કુલે પતિવ્રતા તુયા નારી તમે વલભતે પતિમ યાશનમ દહ દુઃખેન સુખ મેતા દૃશ્યમ ત્યજતે સા મુડા જન્મ પર્યંતમ દહેત્ય વિહાગ્નિના. તે ચિરાયુ હોવા છતાં શ્રેષ્ઠ ખાનદાન અને ધનાઢ્ય કુળમાં જન્મે છે અને તે જ પતિને ફરીથી પામે છે. આ દહ દુઃખને ન સહેનારી અનંત દુઃખોમાંથી વંચિત અનેક જન્મો સુધી પતિ વીરના દુઃખમાં દુઃખી થાય છે. તસ્માતિ પતિમ શિવન જ્ઞાતવઃ સહતેન દહેત તનુમ યદિ નસ્યા સતિતા રક્ષ્યત મે વન દેહ તથા અર્ધે દગ્ધે અથવા પૂર્ણે સ્ફોટ યત્સહ મસ્તકમ ગૃહસ્થાનમ તુ કાષ્ટેન યતિનામ શ્રીફલેન ચ પ્રાપ્તે પિતૃલોકાનામ વિત્વા તદ બ્રહ્મ રંદ્રકમ આજ્યાહુતિમ તતો દધ્યોન્મંત્રે નાનં તત સુત. તેથી આવી વિધવા બનેલ સ્ત્રીએ પોતાના પતિ શિવ છે તેમ માની શિવ સાથે જીવ જોડવો. આ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને દહ સંસ્કાર કરો. દેહ અર્ધદાગત થાય ત્યારે અથવા પૂર્ણ બળી જાય ત્યારે મસ્તકની ખોપરી ફોડવી. ગૃહસ્થ હોય તો તેને લાકડાથી યતિની શ્રીફળથી ફોડવી. પિતૃલોકની પ્રાપ્તિ માટે તેનો બ્રહ્મરંધ્રમ કાણું પાડી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવવા માટે પુત્રે મારા કહેલા આ મંત્ર વડે અગ્નિમાં આજ્યાહુતિ આપી. આપણે કહ્યું નકુલે કંઈક ખોપડી સૂંઘી હતી ને આમને તે. આ વાર્તાનો પ્રાયત એ જ છે કે કપાલ ક્રિયા બરાબર કેવી રીતે કરવી. અસ્માત્વ બધી જાતો મધ્યમ જાતા જલરૂપાવઘ એવમાજ્યાહુતિમ દત્વા તિલમિશ્રામ સમંત્રક રોદિત્વ્યહમ તતો ગાઢમ તેના તસ્ય સુખમ ભવેન. એ મંત્રોના ભાવાર્થ આ પ્રમાણે છે. હે અગ્નિ, આપ વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થયા છો. તમારામાં ભસ્મ થયેલા આ માણસને દિવ્ય દેહ સ્વર્ગમાં લઈ જજો. તેનું સ્થૂળ શરીર આપમાં સ્વાહા થાય, સૌ સંપૂર્ણ ભસ્મ થઈ જાય ત્યારે અગ્નિના મંત્રો દ્વારા તલ મિશ્રિત આજ્યાહુતિ આપ્યા પછી અત્યંત ખેદ સંચાર કરવામાં આવ્યો મૃતનો અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. પશુ દહાદંતરમ કાર્યમ સ્ત્રીભિ સ્નાનમ તતત સુતે તિલોદકમ તત્તો દધ્યાનામ ગોત્ર પકલ્પિતમ પ્રાશ્યૈની પત્રાણી મૃતકસ્ય ગુણાન વદેત. સ્ત્રીજનો ગ્રે ગૃહમ ગચ્છેત
પુષ્ટતો નર સંચય. દેહ બળી ગયા બાદ તેને સ્ત્રી પુત્ર કુટુંબીઓએ સ્નાન કરવું અને ગોત્રોચ્ચાર કરીને તલથી અંજલિ આપી ત્યાર પછી કડવા લીમડાના પાંદડા આળગવા અને મરનારનો ગુણોનું વર્ણન કરવું. કડવા લીમડાના પાંદડા આળગવા એટલે આપણું મોઢું ડિસઇન્ફેક્ટન્ટ થઈ જાય. બરાબર. સ્મશાનમાં દહ સંસ્કાર કરીને આવતી સ્ત્રીઓએ આગળ કરવી અને પુરુષોએ પાછળ ચાલતા ઘરે આવવું. ગૃહે સ્નાન પુતા કૃત્વા ગૌગ્રાસમ ચ પ્રદાપયતે પત્રવાલ્યમ ચ ભુંજીયાદ ગૃહાનન નેવ ભક્ષ્યતે મૃતક સ્થાનમાલિત્ય દક્ષિણાભિમુખમ તથા દીનદાસા પર્યંતમ દીપમ કુર્યાદ નિશમ સૂર્યસ્તમાંતે તારક્ષ્યસ સ્મશાને વા ચતુષ્પથે દુગ્ધમ ચ તૃણન્મહે પાત્રે તોયમ દધ્યાદિ નત્રયમ દધ્યાદિન ત્રયમ. ઘરે આવ્યા બાદ પુનઃ સ્નાન કરીને ગાયને ગૌગ્રાસ આપવો. ત્યાર પછી જ પતરાળામાં જમવું. ઘરનું અન્ન ન ખાવું. મરનારે જે સ્થળે મૃત્યુ પામ્યું હોય તે સ્થળે ગાયના છાણથી લીપણ કરીને 12 દિવસ સુધી અખંડ ઘીનો દીવો દક્ષિણ દિશા બાજુ મૂકવો. હે ગરુડ, સૂર્યાસ્ત થાય ત્યારે સ્મશાન કે ચકલામાં માટીના વાસણામાં દૂધ અને જળ ભરીને 3 દિવસ સુધી મૂકતા રહેવું. બરાબર. કેટલું આપણે જે આત્માને છે ને પોષણ થાય એટલે 3 દિવસ સુધી દૂધ અને પાણી આપીએ છીએ. અપવન કન પ્રોપ્યમ યે પાત્રમ ક્ષીર નીર પ્રપૂર્તિહમ કાષ્ટય ત્રયમ ગુણેર બધમ નૃત્વામ મંત્રમ પઠે દીમમ સ્મશાન લદ્ગાદોસી પરિત્યક્યોસી બાંધવે ઇદમ નીરમિદમ શ્રીર મંત્ર સ્નાહી ઇદમ પીવ. એ પત્રો અપરિપક્વ હોવા છતાં જળ અને દૂધથી ભરપૂર રાખવા જોઈએ. એ વાસણ સાઠા અને દોડીથી બનેલા તૈતવૈયા પર મૂકી આ મંત્ર બોલવા જોઈએ. મંત્રનો ભાવ છે, હે મૃત્યુ, તમે સ્મશાનમાં અગ્નિથી ભસ્મ થયા છો અને બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે, તેથી આ પાત્રના દૂધ અને જળનું પાન કરો. ચતુર્થે સંચય કાર્ય અગ્નિકેશ નિરગ્નિ કેહે. તૃતીય દ્વિતીય વા કર્તવ્ય ચાર વિરોધ ગત્વા સ્મશાન ભૂમિ ચ સ્નાનમ કૃત્વા શુચિમ ભવેત ઉર્ણ સૂત્રમ વેષ્ટિયત્વ પરિધાય પવિત્ર કામ દદ્યા સ્મશાન વાસીભ્યોસ્તો માસબલિમ સુધ યમાય ત્વે હિત મંત્રેણ તિસ્ત્રમ કુર્યાત પરિક્રમા. ચોથા દિવસે અસ્થિ શ્રાદ્ધ કરે. દહાક્રિયા કરવા વાળા પુરુષે તે જ દિવસે અસ્થિ સંચય કરવા. કદાચ તે દિવસે પંચક હોય કે રવિવાર કે સોમવાર હોય તો બીજે દિવસે અસ્થિ સંચય કરે. અસ્થિ શ્રાદ્ધના વિધાના સ્મશાનમાં જઈ સ્નાન કરીને પવિત્ર થવું. ઊન કે સૂતરથી બનાવેલ પવિત્રી પહેરીને ત્યાંના ચાંડાલને શક્તિ અનુસાર દાન આપવું. ઊનથી કે સૂતરથી બનાવેલ પવિત્રી બરાબર પહેરીને પછી અડદનું બલિદાન યમાત્રેવિત મંત્રોચ્ચાર કરીને આપ્યા બાદ ડાબેથી 3 પ્રદક્ષિણાએ કરવી. તતો દુગ્ધેન ચાભ્યુક્ષ ચિતાસ્થાનમ ખગેશ્વર જલેન સેચ યત પશ્ચઃ દૂધ દરેદ અસ્થિવૃંદકમ કૃત્વા ફલાશ પત્રેષુ શાલ્યેત દુગ્ધવરાભિ સંસ્થાપ્ય મૃણમયે પાત્રે શ્રાદ્ધમ કુર્યાદ થા વિધિ. હે ગરુડ, ત્યારબાદ ચિતા પર દૂધ છાંટવું, પછી જળ છાંટીને શીતળ કર્યા પછી અસ્થિ બહાર કાઢવા. એ અસ્થિને ખાખરાના પાંદડા પર મૂકી વારંવાર દૂધ અને જળથી ધોવા અને માટીના પાત્રમાં મૂકવા. ત્યારબાદ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. હવે આ શ્રાદ્ધની વિધિ 4 દિવસ પછી થાય છે. જ્યાં તળાવ હોય અથવા નદી હોય ત્યાં પણ અસ્થિને ઠરતા 3 દિવસ તો લાગે જ છે. બરાબર. અત્યારે જે બધું ચાલી રહ્યું છે ફટાફટ ફાસ્ટ લાઈફમાં, આમાં આ રૂલ ફોલો થતા નથી. પણ થાય તો કરવું. એટલે આપણે સરકારને વિનંતી કરવી, જેમ બાકી બધા ધર્મો જે બધું કરી રહ્યા છે અલગથી નદીની આગળ પાછળ આ સાબરમતી રિવરફ્રન્ટ થયા ને, તો આના માટે પેલું એક પિક્ચર પણ આવેલું. કયું આવેલું? મસાન. બરાબર. જે વસ્તુ માંગવાની છે આ વસ્તુ માંગવાની કે 3 દિવસ સુધી તો અસ્થિ છે ને ઠરે નહીં, એના પહેલાં તમે લઈ જાઓ તો શું થાય. અને અત્યારે તો
અસ્થિ જ્યાં અસ્થિ પર અસ્થિ જતી રહે તો આપણા દેહની અસ્થિ કહીએ જ શોધવી મુશ્કેલ થઈ જાય. એટલે જૂના જમાનામાં શંકરાચાર્ય જે વિધાન કરેલા એ પ્રમાણે વારાણસી નામ લખાવવા જાતે જતા રહેતા હતા. એક જણ જાય અને બાકી બધા જે ક્રિયાઓ બાકી બધી હોય એ પૂર્ણ કરે. 10મા દિવસે ત્યાંથી મેસેજ આવી જતા હતા. બરાબર. આ બધું બહુ આગળ હતા. આપણને અંગ્રેજોએ પાછળ ધકેલ્યા. 800 વર્ષની ગુલામી. બરાબર. એમાં આપણા સ્મશાનો બીજું ના મળ્યું ને બધા કરપ્શન, સ્મશાનોમાં કરપ્શન કરતા ચાલુ થઈ ગયા છે બધું. બરાબર. ક્યાં જઈને અટકશે આ બધું? હે ગરુડ, ત્યારબાદ ચિતા પર દૂધ છાંટવું, પછી જળ છાંટીને શીતળ કર્યા પછી અસ્થિ બહાર કાઢવા. એ અસ્થિને ખાખરાના પાંદડા કે પર મૂકી વારંવાર દૂધ અને જળથી ધોવા અને માટીના પાત્રમાં મૂકવા. ત્યારબાદ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. ત્રિકોણમ સાંડિલમ સ્કૃત્વા ગોયો ન પાલે પિતમ દક્ષિણાભી મુખોદી ક્ષુદ ધ્યાતપિંડૈ ત્રિયમ ત્રિષુ પૂજ્યકૃત્ય ચિતા ભસ્મ તત્ર ધૂત્વા ત્રૈપાદુકામ સ્થાપયત્ર સજલમના છાય મુખમ ઘટમ. ત્રિકોણ ચોકો કરીને તેને ગાયના છાણ અને જળ વડે લીપીને પવિત્ર કર્યા બાદ દક્ષિણાભિમુખ બેસીને દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશામાં ક્રમ અનુસાર 3 પિંડ આપવા. ચિતાની સગળી ભસ્મને એક ઘોડો કરી ઘડાનું મોં ઢાંકવા. પૂર્વે ઘડાને જળમાં નાખવા. તતસ્તન પાકન દધી ધૃત સમન્વિતમ બલિમ પ્રેતાય સજલમ તદ્યામ મિષ્ટમ યથાવિધિ પદાની 10 પંચેવ ચૌતરસ્યામ દેશી વ્રજેત ગર્ત વિધાય તત્રાસ્તિ પાત્રમ સંસ્થાપય ખગ. ત્યારબાદ રાંધેલા ચોખામાં દહીં, ઘી અને જળ ભેળવીને તેને પિંડ કરવા. પછી તે પ્રેતને આપવા. ત્યારબાદ ઉત્તર દિશા બાજુ 15 ડગલા ચાલીને ત્યાં ખાડો ખોરીને અસ્થિવાળું એ માટીનું પાત્ર તેમાં મૂકવું. તસ્ય પરિતત્તો દધ્યાત પિંડમ દહાર્તિ નાશનમ ગળતા દદંત્ય પાત્રાનિત્વા ગચેચ જલાશયમ તત્ર પ્રક્ષાલયદ દુગ્ધ જલાદસ્તિ પુનઃ પુનઃ ચર્ચય ચંદને નાથ કંકુમેન વિશેષત ધૃત્વા સંપુટકેતાની કૃત્વા ચ હૃદય મસ્તકે પરિક્રમ્ય નમસ્કૃત્ય ગંગા મધ્ય વિનિક્ષપેત. તેની પર દાહકરણની પીડાને નિવારણ અર્થે પિંડદાન કરવું. પછી એ અસ્થિ પાત્રમાં ખાડામાં કાઢીને ઊંડો ધરો હોય ત્યાં લઈ જવું. ત્યાં એ અસ્થિ પર જળ અને દૂધ રેડીને વારંવાર ખૂબ પલાળવા અને ખૂબ કેસર ચંદન ચડાવવા જોઈએ. ત્યાર પછી તેને સંપુટ મૂકીને એ સંપુટમાં હૃદય તેમજ મસ્તકે ધારણ કરવું અને તે અસ્થિને પ્રદક્ષિણા તેમજ નમસ્કાર કરીને જળમાં પધરાવવા, એટલે કે વિધિપૂર્વક નિક્ષેપ કરવું. અંતદશાહમ યસ્યાસ્થિ કંગો તોય નિમજ્જતિ ન તસ્ય પુનરાવૃત્તિ બ્રહ્મલોકાત કદાચન. યાવદસ્તિ મનુષ્યસ્ય ગંગા તો યેષુ તિષ્ઠતિ તાવદ્વઃ સહસ્રાણી સ્વર્ગલોકે મહિતે. 10 દિવસમાં જેના અસ્થિ ગંગામાં પડે તેને બ્રહ્મલોકમાંથી પાછા ફરવાનું થતું નથી, અર્થાત તેને બીજો જન્મ થતો નથી. માનવ અસ્થિ જેટલા દિવસ સુધી ગંગાજળમાં રહે તેટલા વર્ષ સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે. ગંગાજલોર્ભિ સંસ્પૃશક મૃતકમ પવનો યદા સ્પૃશતે પાત્કંતસ્ય સદૈવ એવ વિનશ્યતિ. આર્યદ્ય તપસ્રો ગ્રહણે ગંગાદેવી ભગીરથ ઉદ્ધારાર્થ પૂર્વજાના માન્યત બ્રહ્મલોકત. ત્રિષુ લોકેષુ વિખ્યાતમ ગંગા હે પાવનમ યશ. યા પુત્ર સંગરસ્યતિ તાન ભસ્માખ્યાન યદિવમ. ગંગાને જળ સ્પર્શ થઈને આવતો પવન પણ જો મરનારના દેહને સ્પર્શ છે તો તેને સમસ્ત પાપો તત્કાળ નાશ પામી જાય છે. જે ગંગાને ભગીરથ રાજાએ ઉગ્ર તપ કરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતાના પૂર્વજનો ઉદ્ધાર માટે ભૂલોક પર લાવ્યા હતા. તે ગંગાએ સાગર રાજાને પુત્રોને ભસ્મને સ્પર્શ કર્યો. એ સ્વર્ગની પામ્યા એવો ગંગાજીનો મહિમા ત્રૈલોક્યમાં સુખ્યાત બન્યો છે. પૂર્વે વયથી પાપાની એ કૃત્વા માનવા મૃધા ગંગાયામ અસ્થિ
अस्ति पतनात् स्वर्गलोकं प्रयान्ति ते कश्चिद्वयादो महारण्ये सर्वप्राणी विहिंसक સિંહે નિયતો યાવત પ્રયાતિ નરકાલય। જે મનુષ્ય અગાઉ પાપ કર્યા હોય અને તે મૃત્યુ પામે ત્યારે તેના અસ્થિ જો ગંગામાં પધરાવાય તો તે મૃતકને પોતાના પાપોની મુક્તિ મળે છે। એક પારગી મોટા જંગલમાં પશુ પક્ષીઓની હિંસા કરતો હતો। એક સિંહે તેને મારી નાખ્યો। તે તેના કર્મોને પરિણામે નર્ક ભોગવતો હતો। તાવત કાલે તસ્યાથી ગંગામય પતિ તંતદાહ દિવ્યમ વિમાન મારુધ્ય સ ગયો દેવ મંદિરમ અત સ્વામે સત્પુત્રો ગંગાયામ સ્થિતિ પાત્યતે અસ્થિ સંચરયા દુર્ધ્વ દશગત્રમ સમાચરેત। એવામાં તેનું એક હાડકું એક કાગડો લઈને ઉડ્યો અને ગંગા નદી પરથી પસાર થતો હતો। તે હાડકું ગંગામાં પડ્યું। આથી કરીને તે પાપી પારગીના સમસ્ત પાપો બળી ગયા અને તે દિવ્ય વિમાનમાં આરૂઢ થઈને સ્વર્ગમાં ગયો। તેથી જ પોતાના પિતાની અસ્થિ મોટા પત્રે ગંગામાં જ પધરાવવા આ પ્રમાણે અસ્થિ વિસર્જન કર્યા બાદ પ્રેમની નિવૃત્તિ કર્મ કરવું જોઈએ। અથશ્ચિદ્વિદેશે વા વનહે ચૌરભ્યમૃતે ન લભતસ્ય દેહેશ્ચેહ શૃણુયાધ્યાદિને તદા દર્ભપુત્તલકમ કૃત્વા પૂર્વવત કેવલમ દહેત તસ્ય ભસ્મ સમાદયે ગંગાતો એ વિનિક્ષિપેતે। જો કોઈ વિદેશમાં કે અરણ્યમાં ચોર લૂંટારાથી મૃત્યુ પામે અને તેના હાડકા હાથ ના આવે તો તે જે દિવસે તેનું મૃત્યુ જાણ થાય તે દિવસે દર્ભનું પૂતળું બનાવી તેને દહ સંસ્કાર કરી ભસ્મ ગંગામાં પધરાવવી। હવે આ બધી વિધિઓ આગળની પોચા હૃદય નબળા હૃદયવાળાએ સાંભળી નહીં। બાળક માટેની વિધિ 10 ગાત્રાદિકમ કર્મ દતિ દાના દેવકારાયત સ એવ દિવસો ગ્રાહ્ય શ્રાદ્ધે સંવાત્સરાદિકે પૂર્ણે ગર્ભે મૃતા નારી વિદારાય જઠરમ તદા બાલમ નિષ્કાસ્ય નિક્ષિપ્ય ભૂમો તામેવ દાહયતે। ગંગાતીરે મૃતમ બાલમ ગંગાયામેવ પાત્યતે। અન્ય દેશે પેદ ભૂમો સત્ત વિશતિમાં સજમ। ત્યારબાદ 10 ગાત્રાદિ કર્મો સિવાય અન્ય સર્વ કર્મ કરવા જે દિવસે થઈ હોય તે દિવસે તેના સાંવત્સરિક શ્રાદ્ધનો ગણવો જોઈએ। ગર્ભ પૂર્ણ થયે તો જો માતા મૃત્યુ પામે તો તેનું પેટ ફાડીને બાળકને બહાર કાઢી અને એક બાજુ મૂકી દીધા પછી અર્થાત કોઈને સોંપી દીધા પછી એ સ્ત્રીનું દેહ સંસ્કાર કરો। તે બાળક મૃત્યુ પામ્યું હોય તો તેને ગંગામાં જ વહેતું મૂકવું। અન્ય સ્થળે મરેલું બાળક હોય તો તે ભૂમિમાં દાટવું પણ તે 27 માસ સુધીના ઉંમર ધરાવતું હોવું જોઈએ। અત પરમ દેહસ્ય ગંગાયામ સ્થિતિ નિક્ષિપેતે જલ કુંભશ્ચ દાતવ્યો બાલાનામેવ ભોજનમ ગર્ભનિષ્ઠ ક્રિયા નાસ્તિ દુગ્ધ દેયમૃતે શિશો ઘંટમ ચ પાયસમ ભોજ્યમ દધ્યાદ્વાલ વિપતસુ। જો બાળક તેનાથી વધુ વયનું હોય તો તેને અભિસંસ્કાર ગંગામાં વિસર્જવા અને જળપૂર્ણ પાછળ દૂધ અને જળનું ઘડાનું દાન આપવું જોઈએ તથા બાળકને જમાડવા પણ જોઈએ એટલે કે ખીરનું ભોજન કરાવવું જોઈએ। કુમારે ચે વૃત્તિ બાલન કુમારેને ભોજ્યતે સબલાન ભોજ્યે દ્વિપ્રાન પૌગડે સવ્રતે મૃતે મૃતશ્ચ પંચમા દૂધ અર્વ વ્રતઃ સ્વતાઓપીહ પાયસેન ગુણેનાપી પિંડાન દયાદશ ક્રમાતા। 5 વર્ષના બાળક મૃત્યુ પાછળ બાળકોને જમાડવા અને તેને કરતાં વધુ વયવાળા બાળકને મૃત્યુ પાછળ બ્રાહ્મણ અને બાળકોને ભોજન કરાવવું। તે બાળક પરણાવેલું કે યજ્ઞોપવિત સંસ્કાર કરાયેલા હોય તો બ્રાહ્મણને સંસ્કાર ન કરાયેલા હોય તો ફક્ત બાળકોને જ જમાડવા। 5 વર્ષની ઉપરનું બાળક પરણાવેલું હોય તે કે અપરિણીત હોય કે યજ્ઞોપવિત સંસ્કાર વિનાનું હોય તો ખીર અને ગોળનો 10 પિંડ ક્રમ અનુસાર આપવા જોઈએ। એકાદશમ દ્વાદશમ ચવૃષોત્સર્ગ વિધિમ વિના મહાદાન વિહીન ચ પૌગંડે તૃતીયામાચરતે જીવમાને ચ પિતૃઃ ન પૌગંડે સપિંડનમ અતસ્તસ્ય દ્વાદશ હન્યેકોદિષ્ટમ સમાચરે। તેના 11મા કે 12માના દિવસે વૃષોત્સર્ગ સિવાય અન્ય બધા જ કર્મો કરવા પણ મહાદાનો તેની
પાછળ આપવા નહીં. પિતાના હયાતીમાં જ 5 વર્ષ કરતાં વધારે આયુ ધરાવતા મૃત્યુને વરેલા બાળકનું સપિંડ શ્રાદ્ધ ન કરવું, ફક્ત 12માના દિવસે તેનું એકોદિષ્ટ શ્રાદ્ધ જ કરવું. સ્ત્રી સુજાડમ વિવાહસ્તુ વૃતસ્થાને પ્રકીર્તિતઃ વ્રતાत् પ્રાક્સર્વ વર્ણાનામ વયસ્તુલ્ય ક્રિયા ભવેત. સ્વલ્પાત કર્મ પ્રસંગાચ્ચ સ્વલ્પા દ્વિષય બંધનાત સ્વલ્પે વયસી દેહ ચ ક્રિયા સ્વલ્પા મામ પીઠતી. સ્ત્રીઓ અને શુદ્ધનો વિવાહ એ યજ્ઞોપવિત જગ્યાએ સમજવા. યજ્ઞોપવિત પૂર્વે મૃત્યુ પામેલા બાળકની ઉત્તર ક્રિયા એ સર્વ વર્ણના બાળકની વય પ્રમાણે સમાન સમજી. કર્મ, દેશ, કુટુંબી વર્ણ અને વયની મર્યાદા તેમજ મહત્વ વિચાર એને ક્રિયાઓ બરાબર સમજી વિચારીને કરવી. કર્મ, દેશ, કુટુંબીઓ, વર્ણ અને વયની મર્યાદા તેમજ વિચારીને ક્રિયાઓ બરાબર સમજીને વિચારીને કરવી. કિશોરે તરુણ કુર્યાચ છે વૃષમ ખાદિકમ પદદાનમ મહાદાનમ ગોદાનમપિ દાપયત યતિનામ ચેવ સર્વેષાન દાહો નોદક્રિય દશગાત્રાદિકમ તેષામ ન કર્તવ્ય સુતા બીબી. કિશોર અવસ્થા કે યુવાન અવસ્થામાં મૃત્યુ પામનાર પાછળ શય્યાદાન તેમજ વૃષોત્સર્ગ આદિ પદદાન, મહાદાન અને ગૌદાન આદિ સઘળા કર્મો કરાવવા. સંન્યાસીઓ, પરમહંસો તેમજ ચતુર્વિધ યતિઓને દહ સંસ્કાર કરવો નહીં. તેમજ ઉત્તર ક્રિયા કે દશગાત્રાદિ કોઈ પણ જાતની ક્રિયા કે કર્મ તેના પુત્રો કે બાંધવોએ ન કરવો. દંડગ્રહણ માત્રેણ નરો નારાયણ ભવેત. ત્રિદંડગ્રહણ ત્વેષાં પ્રેતત્વં નેવ જાયતે. જ્ઞાનીનસ્તુ સદા મુક્તા સ્વરૂપાનુભવેન હિ અતસ્તે તુ પ્રદદાતા નામ પિંડાનો નેવ દાક્ષિણા. માત્ર દંડ ધારણ કરવાથી કે તે યોગી નારાયણ સ્વરૂપ ગણાય છે. ત્રિદંડ ધારણ કરવાથી પ્રેતત્વ સર્વથા નાશ પામે છે. જે કોઈ જ્ઞાની છે તે તો સ્વરૂપ અનુભવના કારણે મુક્ત બનેલું જ હોય છે. તેથી તેઓ પુત્રો આદિ પાસેથી પિંડદાનની અપેક્ષા કે અપેક્ષા રાખતા જ નથી. તસ્મા પિંડાદિકમ તેષામ ન તુન કમાચરેત. તીર્થશ્રાદ્ધમ ગયાશ્રાદ્ધમ પિતૃભક્ત્યા સમાચરેત. હંસમ પરમહંસમ ચ કુટી ચક બહુ દુઃખો એતા સન્યાસી નમતારક્ષ્ય પૃથ્વીયમ સ્થાપેન્મૃતાન્હ. ગંગાદિનામ ભાવે હિ પૃથ્વીયમ સ્થાપનમ સ્મૃતમ યત્ર સંતિ મહાન દત્યસ્તઃ તાસ્મેવ નિક્ષિપેત. આમ વિધિનો બાદ આવશે એમ માનીને તેમના પાછળ પિંડદાન કરવું નહીં. માત્ર પિતૃભક્તિને સિદ્ધિ આપવા માટે ગયા આદિ તીર્થોમાં તીર્થ શ્રાદ્ધ કરવું. હંસ, પરમહંસ, કૌટુંબિક અને બહુતક એમ 4 પ્રકારના સંન્યાસી મૃત્યુ પામે ત્યારે તેમને ભૂમિમાં દાટવામાં આવે છે. ગંગા આદિ તીર્થો નજીકમાં ન હોય તો તેમને ભૂમિમાં દાટવા, પણ જો મહાનદીઓ નજીકમાં હોય તો તેમનું શરીર તેમાં વહેતું મૂકવું જોઈએ. હસ્તી સંચર્મ રૂપણ નામ પેટ પાતાલ કાલી નાગ તાથ્યો ફણફણ નૃત્યત નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. વૃંદાવન મેં રાસ રચ્યો હે સહસ્ત્ર ગોપી એક નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. ઇન્દ્રને કોપ કિયો વ્રજ ઉપર વરસ્ત મુસલ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ. ડૂબથી વ્રજ રાખ लियो हे नख पर की नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण. माता पिता की बंदी छुड़ाई मामा कंस को नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. આ સાથે 10મો અધ્યાય દ અસ્થિ સંચય કર્મનું વર્ણન, દ અસ્થિ સંચય કર્મ નિરૂપણમ સમાપ્ત થયો. અધ્યાય 11 દશગાત્રા વિધિનું વર્ણન, દશગાત્રા વિધિ નિરૂપણમ કાલે આપણે વાંચીશું. આ બધી એક આપણે અમિતાભ બચ્ચનની આમાં મૂવી આવી હતી, એમાં આનું ગંગા નદી પર આખું વર્ણવેલું છે. કદાચ તમે જોઈ પણ હોય. બરાબર. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.